આજના વિડીયોમાં હું તમને શીખવીશ ડીપનેક બ્લાઉઝનો ડ્રાફ્ટિંગ અને કટિંગ કઈ રીતે કરવાનું હોય છે ફ્રન્ટ પાર્ટનું, અને એમાં તમને ડીપનેકના પ્રમાણે આર્મહોલ કેટલું લેવાનું હોય છે. અને ડીપનેક બ્લાઉઝમાં આપણે ફ્રન્ટ પાર્ટમાં પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાના છે, તો તેમાં સાઈઝના પ્રમાણે જે પ્રિન્સેસ કટનો ટક્સ લાગતો હોય એ કેટલા ઇંચનો લેવાનો હોય છે એ પણ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને એ પણ બિલકુલ સરળ રીતે અને સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવવામાં આવશે. અને તમે પણ જો બિગિનર્સ છો તો તમે આ વિડીયો જોઈને આસાનીથી પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવી શકો છો. અને એનો બેક પાર્ટનો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે, તો તમે જોઈ શકો છો. અને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા અહીં ડીપનેક બ્લાઉઝનો અહીં મેઝરમેન્ટ છે. અહીં ફૂલ શોલ્ડર છે 13.50 ઇંચ અને ચેસ્ટ છે 30 ઇંચ અને અહીં એની વેસ્ટ છે 23 ઇંચ અને રેડી શોલ્ડર છે 2.50 ઇંચ અને શોલ્ડર ટુ અપેક્સ છે 9.50 ઇંચ અને અપેક્સ ટુ અપેક્સ છે 6 ઇંચ અને જે ફ્રન્ટનું જે નેક છે તે 7 ઇંચ છે. અને બેક બેલ્ટ તો નેક્સ્ટ અગાઉના વિડીયોમાં તમને અને જે બ્લાઉઝની લેન્થ છે અને જે બ્લાઉઝની લેન્થ રહેશે એ 14 ઇંચ રહેશે. તો બેક પાર્ટનો અગાઉના વિડીયોમાં ડ્રાફ્ટિંગ અને કટિંગ થઈ ગયેલું હતું. તો આજે આપણે જોઈશું ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ અને કટિંગ. તો અહીં ફ્રન્ટ પાર્ટનું આવી રીતે અહીં ડ્રોઈંગ કરેલું છે. અને સૌથી પહેલા અહીં જે ફ્રન્ટનો અહીં રેડી શોલ્ડર છે અહીંથી અહીં સુધીનું એ છે 2.50 ઇંચ અને જે નેક શેપ છે અહીંથી અહીં સુધીનું એ સ્વીટ હાર્ટ નેક છે. અને જે નેક ડીપ છે એ 7 ઇંચ છે. એટલે કે અહીંથી અહીં સુધીનું જે નેક ડીપ રહેશે એ 7 ઇંચનું રહેશે. અને જે શોલ્ડર માઇનસ કરીને જે આપણને મળે છે તે આપણને મળે છે અહીં 0.25 ઇંચ એટલે કે 0.75 ઇંચ. અને ફ્રન્ટ પાર્ટમાં આપણે આવી રીતે પ્રિન્સેસ કટ બનાવવાના છે. તો આ થઈ ગયું ડીપનેક બ્લાઉઝ પ્રિન્સેસ કટનું અહીં મેઝરમેન્ટ. તો સૌથી પહેલા તમે પણ જો બિગિનર્સ છો તો આવી રીતે પેપર લઈ લેવાનું છે. તો સૌથી પહેલા પેપર પર એનું ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં આવી રીતે સીધી લાઈન દોરી દઈશું ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી પણ આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ જેટલું પણ આપણું ફૂલ શોલ્ડર રહેશે તેને ડિવાઈડ 2 કરીશું. તો મારો અહીં જે ફૂલ શોલ્ડર છે તે અહીં 13.50 ઇંચ છે. તો તેને આપણે ડિવાઈડ 2 કરીશું. તો આવી રીતે ઈજી ટેપને વાળી દેવાની છે. તો આપણને અહીં મળશે 6.75 ઇંચ. હવે અહીં જે સીધી લાઈન પર માર્ક કર્યું હતું ત્યાં આવી રીતે ઈજી ટેપને મૂકી દેવાનું છે. અને જ્યાં 6.75 ઇંચ આવે ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે. હવે અહીં માર્ક કર્યા બાદ હવે ડીપનેક બ્લાઉઝ છે તો અહીં આપણે ડાઉન કેટલું જવાનું છે, તો ડાઉન જો તમારી પણ ડીપનેક બ્લાઉઝ હોય તો તેમાં 1 ઇંચ ડાઉન જવાનું છે. તો અહીં આવી રીતે 1 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંથી માર્ક કરવાનું છે 2.5 ઇંચ પર. તો હવે અહીંથી આવી રીતે સીધી લાઈન દોરીશું અને અહીંથી આવી રીતે ક્રોસ લાઈન દોરીશું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થયા બાદ હવે અહીં આપણે ચેસ્ટ લાઈન બનાવવાના છે. તો ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આપણે આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. તો આર્મહોલનો ફોર્મ્યુલા અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. ફ્રન્ટ પાર્ટનો અને બેક પાર્ટનો અલગ રહેશે. તો સૌથી પહેલા આપણે અહીં ફ્રન્ટ પાર્ટ બનાવીએ છીએ. તો ફ્રન્ટ પાર્ટનો અહીં આર્મહોલ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. તો તેનો અહીં આર્મહોલ ફોર્મ્યુલા રહેશે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ કરવાનો છે 0.25 ઇંચ. તો આપણને અહીં જવાબ મળશે 4.75 ઇંચ એટલે કે 4.5 ઇંચ. તો હવે અહીં સીધી લાઈનથી આપણે ચેક કરીશું સીધી લાઈન બનાવવા માટે. તો આપણને અહીં મળશે 5.75 ઇંચ. તો હવે અહીં આવી રીતે સીધી લાઈન દોરી દેવાનું છે. તો હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે અહીં આપણી જેટલી પણ ચેસ્ટ રહેશે તેમાં અહીં આપણે લૂઝિંગ એડ કરીશું ફ્રન્ટ પાર્ટમાં. તો જો તમારી પણ ડીપનેક બ્લાઉઝ હોય તો બેક પાર્ટમાં લૂઝિંગ એડ નથી કરવાનું. ફ્રન્ટ પાર્ટમાં લૂઝિંગ એડ કરવાનું છે 2 ઇંચ.
તો જેટલી પણ ચેસ્ટ રહેશે તેમાં 2 જ લૂઝિંગ એડ કરીશું, પછી તેને ડિવાઈડ 4 કરીશું. તો હું તમને અહીં કેલ્સીમાં બતાવું છું. તો હવે અહીં મારી ચેસ્ટ છે 30 પ્લસ તેમાં કરીશું 2 જ, પછી તેને ડિવાઈડ આપણે 4 કરીશું. તો આપણને અહીં કેટલા મળશે? 8 ઇંચ. તો આવી રીતે અહીંથી 8 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીં 1.5 ઇંચ લેવાનું છે સિલાઈ માટે. ને તમને જો વધારે અહીં સિલાઈને જોઈતું હોય તો તમે અહીં 2 ઇંચ પ્લસ કરી શકો છો. હવે અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનો ગેપનું અહીં માર્કિંગ કરવાનું છે. તો મારો અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનો જે ગેપ આવે છે 1 ઇંચ, તો 1 ઇંચનો અહીં ડિવાઈડ 4 કરીશું તો આપણને અહીં કેટલું મળશે? 0.25 ઇંચ જેટલું. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં આર્મહોલનું આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરીશું. તો ફ્રન્ટ પાર્ટમાં આપણે કેટલું શોલ્ડર માઇનસ થયું હતું? 0.75 ઇંચ. તો 0.75 ઇંચને આપણે ક્યાં માર્ક કરીશું? જ્યાં આપણે અહીં 1 ઇંચ ડાઉન ગયા હતા ત્યાંથી આપણે આવી રીતે ઇંચી ટેપને મૂકી દેવાનો છે અને 0.75 ઇંચ જ્યાં આવે ત્યાં આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. તો હવે આપણે અહીં શોલ્ડર કેટલું રહ્યું? 6 ઇંચ રહ્યું. તો ચેસ્ટ લાઇન પર પણ 6 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલનો શેપ આપવા માટે અહીં સીધી લાઈન દોરીશું. તો હવે અહીં સીધી લાઈન દોરીશું. સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીં જે આર્મહોલ છે અને અહીં ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેશું. તો આવી રીતે અહીં સેન્ટર લેશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને પછી અહીંથી 0.25 ઇંચ જેટલું અંદરની તરફ આવવાનું છે આવી રીતે. અને અહીંથી ક્રોસમાં લાઈન આવી રીતે દોરી દેવાની છે. હવે અહીં આપણે ક્રોસ માર્ક કેટલું જવાનું છે? તો સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો અહીં ક્રોસ માર્ક જવાનું છે 1/2 ઇંચ. તો 1/2 ઇંચ આપણું અહીં આવશે. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે અને પછી અહીં શેપ આપવાનો છે. તો આવી રીતે ફ્રેન્ચ કર્વ લઈ લેવાનો છે અને જ્યાં પણ શેપ અહીં સેટ થાય ત્યાં આવી રીતે અહીં શેપ આપવાનો છે. અને અહીંથી 1-2 લાઈન નીચે જતી હોય તો કંઈ નથી, પણ આવી રીતે અહીં શેપ આપવાનો છે આર્મહોલનો. હવે અહીં આર્મહોલનો શેપ આપ્યા બાદ માઇનસ શોલ્ડર અને નેક વિથનું સેન્ટર લેવાનું છે. તો માઇનસ શોલ્ડર કોને કહેવામાં આવે છે? જે અહીંથી 0.75 ઇંચ અહીંથી માઇનસ કર્યું ત્યાંથી એને માઇનસ શોલ્ડર કહેવામાં આવે છે. તો અહીંથી માઇનસ શોલ્ડર અને નેક વિથ સુધીનું આપણે સેન્ટર લઈશું. તો આવી રીતે ઇંચી ટેપને વાળી દઈશું. હવે અહીં સેન્ટર પર આવી રીતે ઇંચી ટેપને મૂકી દેવાનું છે. પછી અહીં આપણું બ્લાઉઝનું નેક ડીપ કેટલું છે? 7 ઇંચ છે. તો 7 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીં શોલ્ડર ટુ અપેક્સ કેટલું હતું? શોલ્ડર ટુ અપેક્સ 9.5 ઇંચ. તો તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીશું અને અહીં જે બ્લાઉઝની જે લંબાઈ હતી એ કેટલી હતી? 14 ઇંચ. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 15 ઇંચ પર આવી રીતે માર્ક કરીશું. હવે અહીં સીધી લાઈનથી આપણે ચેક કરીશું 15.5 ઇંચ. તો આવી રીતે અહીંથી સીધી લાઈન દોરી દઈશું અને શોલ્ડર ટુ અપેક્સ પર પણ આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. અને આ છે આપણે
તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ નેકનો આપણે અહીં શેપ આપીશું. તો આપણું અહીં રેડી શોલ્ડર કેટલું છે? 2.5 ઇંચ છે. તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું, એટલે કે 2.5 ઇંચનો 3.5 ઇંચ થશે. 1 ઇંચ પ્લસ કરીશું તો 3.5 ઇંચ અહીં આવે છે. તો અહીં આવી રીતે માર્ક કરવાનું છે અને અહીંથી 1/2 ઇંચ જેટલું નીચે જવાનું છે. 1/2 ઇંચ નીચે જઈને ફરીથી આપણે 3.5 ઇંચ જ્યાં આવે છે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે અને અહીંથી સીધી લાઈન દોરીશું. તો હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ હવે અહીં એની નેક વિડ્થ કેટલી રહી છે? નેકની તો નેકની અહીં નેક વિડ્થ રહી છે 2.5 ઇંચ. 2.5 ઇંચ રહી છે. 2.5 ઇંચ છે તો આપણે અહીં કેટલો માર્ક કરીશું? જો તમને પણ અહીં વધારે બ્રોડ જોઈતું હોય તો તમે અહીં 1/2 ઇંચ, 1.5 ઇંચ અહીં પ્લસ કરી શકો છો. તો અહીં 2.5 છે તો મેં અહીં 1/2 ઇંચ પ્લસ કરું છું, એટલે કે 3 ઇંચ પર માર્ક કરું છું આવી રીતે. તો અહીં આપણે જે નેકનો શેપ છે તે અહીં કહે છે સ્વીટ હાર્ટ નેક છે. તો સ્વીટ હાર્ટ નેક માટે અહીં આપણે શેપ આપીશું. તો શેપ આપવા માટે સૌથી પહેલા અહીં જે નેકનું અહીં જે માર્કિંગ કર્યું છે અને નેક ટીપ સુધીનું સેન્ટર લઈશું આવી રીતે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરી દેવાનું છે અને અહીં આવી રીતે શેપ આપવાનો છે. તો હવે અહીં શેપ આપ્યા બાદ અહીંથી એક લાઈન જેટલું અહીં નીચે ગયા છે આપણે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ શોલ્ડર ટુ અપેક્સનું અહીં માર્કિંગ કરી દીધું છે અને અપેક્સ ટુ અપેક્સનું અહીં આપણે માર્કિંગ કરીશું. તો અપેક્સ ટુ અપેક્સ જો તમારી પાસે એનો મેઝરમેન્ટ નહીં હોય તો અહીં તેનું જેટલું પણ ચેસ્ટ રહેશે એને ડિવાઈડ 10 કરીશું ને તો અપેક્સ ટુ અપેક્સનું મેઝરમેન્ટ તમને મળી જશે જો તમારી પાસે મેઝરમેન્ટ નહીં હોય તો. પણ મારી પાસે અપેક્સ ટુ અપેક્સનું મેઝરમેન્ટ છે 6 ઇંચ. તો 6 ઇંચનું આપણે અડધું કરીશું તો આપણને કેટલું મળશે? 6 ઇંચનું અડધું 3 ઇંચ. તો 3 ઇંચ પર આપણે માર્ક કરીશું આવી રીતે. તો અહીં શોલ્ડર ટુ અપેક્સ પર આપણે 3 ઇંચ પર માર્ક કર્યું છે. તો આપણે કમરની લાઈન પર આપણે 1/2 ઇંચ માઇનસ કરી દઈશું, એટલે કે 2.5 ઇંચ પર માર્ક કરીશું અહીં. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે પ્રિન્સેસ કટ બનાવવાના છે. તો પ્રિન્સેસ કટ બનાવવા માટે અહીં આપણે ટક્સ લેવાના છે. તો સાઇઝના પ્રમાણે અલગ અલગ ટક્સ રહેશે. જો તમારી પણ સાઇઝ 27 થી જો 30 સાઇઝ સુધીમાં આવતી હોય તો તમારે અહીં 1 ઇંચ, 1.25 ઇંચ કે 1.5 ઇંચનો ટક્સ લઈ શકો છો. તો મેં અહીં ટક્સ લેવાની છે 1.5 ઇંચ. 1.5 ઇંચ ને તો 1.75 ઇંચ પણ તમે લઈ શકો છો, એટલે કે 1.25 ઇંચ. તો મેં અહીં 1.25 ઇંચનો ટક્સ લેવાની છે આવી રીતે. તો હવે આપણે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ટક્સ પણ લઈ લીધો છે. તો હવે અહીં આપણે કમરનું મેઝરમેન્ટ લઈશું. તો કમર જેટલી પણ હશે તેને ડિવાઈડ 4 કરીશું. તો 23 ઇંચની કમર છે તો તેને ડિવાઈડ 4 કરીશું તો અહીં મળશે 5.75 ઇંચ. તો આપણે ટક્સને માઇનસ કરીને મેઝરમેન્ટ લઈશું. તો આવી રીતે અહીં આવે છે 2.5 ઇંચ. તો આવી રીતે અહીં ટક્સને માઇનસ કરી દેવાનું છે અને અહીં કમર 23 ઇંચ છે તો તેને ડિવાઈડ 4 કરીશું તો અહીં આપણને 5.75 ઇંચ એટલે કે 5.6 ઇંચ પર આવી રીતે માર્ક કરવાનું છે અને 1.5 ઇંચ લઈશું આપણે સિલાઈ માટે. તો અહીં આવશે. તો હવે આ વાળી લાઈનને આવી રીતે સીધી કરી દઈશું અને અહીંથી પણ આવી રીતે આ વાળી લાઈનને સીધી કરી દઈશું. તો હવે અહીં સીધી લાઈન કર્યા બાદ હવે આપણે અહીં પ્રિન્સેસ કટ બનાવવાના છે. તો અહીં ટક્સ લેવાના છે. તો આવી રીતે અહીંથી ચેસ્ટ લાઈન સુધીનો આપણે અહીંથી કમર સુધીનો આપણે સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે અને
અહીં સેન્ટરથી ફરીથી કમર સુધીનું સેન્ટર લઈશું અને શોલ્ડર ટુ અપેક્સથી ફરીથી સેન્ટર સુધીનું આપણે આવી રીતે સેન્ટર લઈશું. આવી રીતે અહીં 3 સેન્ટર લેવાના રહેશે અને અહીંથી બહાર જવાનું છે હાફ ઇંચ, અહીંથી 0.25 ઇંચ જેટલું અને અહીંથી 1 લાઈન જેટલું. તો અહીંથી 1 લાઈન જેટલું એટલે કે આટલું અંદર આવશે. તો હવે અહીં જ્યાં પણ પોઈન્ટ બનતો હોય ત્યાં આવી રીતે એને માઇનસ કરી દેવાનો છે. આવી રીતે. તો આવું કરવાથી અહીં પ્રિન્સેસ કટનો જે શેપ છે એ પરફેક્ટ આવશે. હવે આ વાળી લાઈનને આપણે ચેક કરીશું. તો આ કેટલી છે? 5 ઇંચ છે. તો આ વાળી લાઈન પણ આપણે 5 ઇંચ આવી જોઈએ. તો આવી રીતે ઇંચી ટેપને તો 5 ઇંચ આપણા અહીં આવે છે. તો હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો છે? તો હવે અહીં એનો ગેપ છે હાફ ઇંચમાં 1 લાઈન ઓછું. તો અહીં જેટલું પણ રહેશે એટલું અહીં એનું ડબલ થશે એટલે કે અહીં આવશે 1 ઇંચ. નહીં તો તમે અહીં પણ માર્ક કરી શકો છો 1 ઇંચ આવી રીતે. નહીં જેટલું પણ ક્રોસ જતું હોય એટલું અહીં જવા દેવાનું છે અને અહીં માર્ક કરવાનું છે હાફ ઇંચ ફિક્સ. તો અહીંથી હાફ ઇંચ ઉપર જવાનું ફિક્સ છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે અહીં આપણે ટક્સ લઈશું આર્મહોલમાં. જો તમારે પણ અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનો ગેપ આવે એના પ્રમાણે અહીં ટક્સ લેવાનો છે. તો મારો અહીં 1 ઇંચ આવે છે. તો 1 ઇંચને ડિવાઈડ 4 કરીશું તો અહીં કેટલું બચે? 0.25 ઇંચ. તો અહીં મારે ટક્સ લેવાનો છે હાફ ઇંચનો. તો જ્યાં અહીં હાફ ઇંચનો ટક્સ અહીં સેટ થાય ત્યાં આવી રીતે કરી દેવાનું છે. તો અહીં આવે છે હાફ ઇંચનો, જ્યાં હાફ ઇંચનો અહીં આવી રીતે સેટ થાય ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે. તો મારું અહીં આવે છે તો અહીં મેં હાફ ઇંચ પર માર્ક કર્યું છે. પછી આ વાળી લાઈનને શોલ્ડર ટુ અપેક્સની સાથે જોઈન્ટ કરી દેવાનું છે આવી રીતે અને અહીંથી હાફ ઇંચ અહીં આવે છે તો અહીં આવી રીતે ફરીથી આવી રીતે માર્ક કરવાનું છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં ટક્સને માઇનસ કરીશું. પછી અહીં પ્રિન્સેસ કટનો શેપ આપીશું. તો હવે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે અહીં આપણે ટક્સને માઇનસ કરીશું. તો આવી રીતે ટક્સને આપણે માઇનસ કરી દઈશું. તો આવી રીતે અહીં આપણે ટક્સને આવી રીતે મેં માઇનસ કરી દીધું છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીંથી આપણે શોલ્ડર ટુ અપેક્સ સુધીનો સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું અને અહીંથી આપણે હાફ ઇંચ કે 0.25 ઇંચ જેટલું ઉપર જવાનું છે. તો મેં અહીં હાફ ઇંચ પર માર્ક કરીશ. તમે અહીં હાફ ઇંચ નહીં તો 0.25 ઇંચ પણ ઉપર જઈ શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીંથી હાફ ઇંચ નીચે જવાનું છે એટલે કે અહીં આવશે. તો હવે અહીં ફ્રેન્ચ કર્વ લઈ લેવાનો છે અને અહીં શેપ આપવાનું છે. તો અહીં પરફેક્ટ આવી જ ગયો છે શેપ પ્રિન્સેસ કટનો. તો અહીંયા પ્રિન્સેસ કટનો શેપ અહીં રેડી છે. તો હવે અહીં આપણે જે આર્મહોલનો શેપ છે એ ઉપર નીચે થઈ ગયો છે. તો તેને અહીં આપણે સેટ કરવાનું છે. તો કેવી રીતે કરીશું? તો આવી રીતે અહીં જે અહીં ફ્રેન્ચ કર્વનો જે
જે ગોળાઈ વાળો અહીં પાર્ટ છે તેને અહીં આવી રીતે મૂકી દેવાનો છે અને આવી રીતે અહીં શેપ આપી દેવાની છે. તો આપણો થઈ ગયો શેપ. તો હવે આપણે અહીંથી ચેસ્ટ અને અપર ચેસ્ટનો ગેપ અહીં આવ્યો હતો 0.25 ઇંચ. તો અહીંથી આપણે ફિટિંગ વાળો રહેશે અહીં, એટલે કે અહીં 0.25 ઇંચ જેટલો માઇનસ થઈ જશે. તો આવી રીતે ફ્રેન્ચ કરવાની મૂકી દેવાનું છે અને આવી રીતે અહીં શેપ આપવાની છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું અને આ વાળી લાઈન જેટલી પણ ઉપર જતી હોય એટલી અહીંથી જવા દેવાની છે. તો આપણી જે મેઇન લાઈન રહેશે તે આ વાળી રહેશે મેઇન લાઈન. તો હવે શું કરીશું? તો હવે આપણે અહીં બેક પાર્ટ લઈ લેવાનો છે અને આવી રીતે મૂકી દેવાનો છે ફ્રન્ટ પાર્ટના ઉપર અને અહીંથી જેટલી પણ ક્રોસ લાઈન જતી હોય એટલી અહીંથી જવા દેવાનું છે. તો આ અહીં પરફેક્ટ આવે છે અને નીચેની સાઈડથી પણ અહીં પરફેક્ટ આવશે, કારણ કે અહીં તો સિલાઈમાં જતું રહેશે. એટલે અહીંથી આપણે 0.25 ઇંચ જેટલો અહીંથી પ્લસ કરીશું. તો આપણે અહીં માર્ક કરીશું. તો અહીં આટલું પ્લસ કર્યું છે. તો આ વાળી લાઈન અહીંથી આવી રીતે સીધી જવા દઈશું અને અહીંયા ઉપરવાળી લાઈન એ તો પરફેક્ટ છે. તો આવી રીતે અહીં ફ્રન્ટ પાર્ટ એવો અહીં લખી દઉં છું. તો આવી રીતે અહીં ફ્રન્ટ પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ અને કટિંગ કરવામાં આવે છે પ્રિન્સેસ કટનું. તો હવે આપણો અહીં જે ફ્રન્ટ પાર્ટ છે એનું અહીં ડ્રાફ્ટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એને આપણે અહીં કટિંગ કરીશું. તો અહીં આવી રીતે અહીં એનું કટિંગ કરી દેવાનું છે અને અહીં જ્યાં પણ પોઈન્ટ બનતો હોય ત્યાં આવી રીતે એને માઇનસ કરી દેવાનું છે. તો અહીં પોઈન્ટ બને છે તો અહીં એને માઇનસ કરી દઈશું. તો આવી રીતે અહીંથી પોઈન્ટ બને છે તો અહીં આવી રીતે એને માઇનસ કરી દઈશું 1 લાઈન જેટલો. અને અહીં પ્રિન્સેસ કટમાં તો અહીં પરફેક્ટ આવે છે. તો અહીં આવી રીતે અહીં એને ચેક કરીશું. પછી ઘણા લોકોને એ જ પ્રોબ્લેમ હોય છે કે પ્રિન્સેસ કટ જોઈન્ટ કરતા આ વાળો પાર્ટ વધારે થઈ જાય છે. તો તેને અહીં આવી રીતે સેન્ટરમાં મૂકી દેવાનું છે અને આવી રીતે અહીંથી નાપ લઈ દેવાનું છે આવી રીતે. તો અહીં આટલો પાર્ટ વધે છે, તો જેટલો વધે છે એટલો અહીં આવી રીતે માર્ક કરી દેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો આટલો અહીં વધે છે પાર્ટ. તો અહીં આવી રીતે અહીં માર્કિંગ કરી દેવાનું છે અને અહીંથી 1 લાઈન જેટલું ઉપર જવાનું છે અને અહીંથી આ વાળી લાઈન આવી સીધી કરી દેવાની છે. આવી રીતે અહીં કટિંગ કરી દેવાનું છે અને અહીં સિલાઈનું એડ કરવાનું રહેશે. આ વાળી સાઈડ પણ સિલાઈનું હાફ ઇંચ અહીં એડ કરવાનું રહેશે. અને તમે પણ જો ફ્રન્ટ ઓપન બનાવવાના હોય તો અહીંથી ½ ઇંચ સિલાઈનું એડ કરવાનું રહેશે હૂક અને આઈ માટે. અને બેક ઓપન બનાવવાના હોય તો આ તમારે ફોલ્ડ રાખવાનું રહેશે. તો
તો તમને આ વિડીયોમાં સમજ પડી કે નહીં, ડીપનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝ નહીં ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવાનું છે એ બધું. જો નહીં સમજ પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.